on the mic, turn to a million, then we all rich. હે ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું નવા એડિટિંગ વિડીયોની અંદર. જે પ્રકારનું તમે આગળ થંબનેલ અને ડેમો સ્ટેટસ જોયું એ જ પ્રકારનું સ્ટેટસ એડિટિંગ કરતા શીખવાડવાનો છું મિત્રો. તો એન્ડ સુધી બન્યા રહેજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો બેલના આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા આવનારા વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે. તો મિત્રો તમારે આજ હું શીખવાડવાનું છું તમને ટીમલી સ્ટેટસ. તો આપણે વધુ ટાઈમ વેસ્ટ ના કરતા અને એડિટિંગ વિડીયો છે તે શરૂ કરી. અને મિત્રો ફૂલ પ્રોજેક્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. તો મિત્રો જઈને તમે ઇમ્પોર્ટ કરી શકો છો. અને પ્રોજેક્ટમાં તમને પાસપોર્ટ જોવા મળશે મિત્રો. તો પાસપોર્ટ તમને ક્યાંથી મળશે એ વિડીયોની અંદર મળી રહેશે, એ પણ વોઇસ ઓની સાથે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો સૌ પ્રથમ આ રીતે આપણે અલાઇટ મોશન ઓપન કરી લેવાનું છે મિત્રો. ત્યાર પછી તમારે પ્રોજેક્ટ પર ક્લિક કરી દેવાનું છે અને જે તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કર્યો હશે મિત્રો તે તમારી સામે ખોલીને આવી જશે. તો તેની પર આપણે ક્લિક કરી દઈશું. તો મિત્રો પ્રોજેક્ટની અંદર તમને કંઈક આ રીતે અંદરનું વ્યૂ જોવા મળી રહેશે. તો મિત્રો અહીંયા આપણે કશું જ કરવાનું નથી મિત્રો, એક ફોટો એડ કરવાનો રહેશે. તો આપણે એક ફોટો એડ કરી લઈએ. જો મેં ઓલરેડી કમ્પ્લીટ એચડી કરીને રાખેલો છે ફોટો મિત્રો, તો આપણે ફોટાને લઈ લઈશું અને 3 ડોટ પર ક્લિક કરીને આપણે તેને ફિલ સ્કોપ કરી લેવાનો છે આ રીતે. ત્યાર પછી મિત્રો આપણે જે ફોટો લીધો છે તેને આપણે ઠેઠ નીચે સુધી આ રીતે ખેંચી લેવાનો છે. આ રીતે આટલું થઈ જાય એટલે મિત્રો તમારે છેલ્લે સુધી આવી જવાનું છે. ત્યાર પછી ફોટાને પણ છેલ્લે સુધી આ રીતે ખેંચી લેવાનું છે. આ રીતે લઈ લેશો એટલે મિત્રો કંઈક આ રીતે જોવા મળશે. ત્યાર પછી મિત્રો આપણે અહીંયા આગળ આપણે નવી એક ઇફેક્ટ લગાવવાની રહેશે મિત્રો. તો આપણે તે લગાવવા માટે આપણે પ્લસની નિશાની પર ક્લિક કરશું. ક્લિક કરીને આપણે 2 શેપની જરૂર પડશે મિત્રો. તો આપણે આ શેપ લઈ લીધો છે મિત્રો, તેને ફિલ સ્કોપ કરી લેશું અને ત્યાર પછી સેજ આ રીતે મોટું કરી લેવાનું છે. ત્યાર પછી આપણે એનો કલર ચેન્જ કરી લેવાનું છે મિત્રો. આપણે વ્હાઇટ પસંદ છે એટલે આપણે વ્હાઇટ કરી લેશું. વ્હાઇટ કર્યા બાદ આને અહીંયાથી આપણે કટ કરી લેવાનું છે. આ રીતે કટ કરી લેશું. કટ કર્યા બાદ ફોટાને આપણે અડધે સુધી ખેંચી લેવાનું છે. આ રીતે આટલું લઈ લેવાનું છે મિત્રો. ફરી તેને આપણે કોપી કરીને પહેલા 2 આંકડા છે 90 તો નોંધ કરી લેજો. ત્યાર પછી આ રીતે જોવા મળશે. તો આપણે જે બીજી સ્ક્રીન છે તેને આ બાજુ હટાવી લેવાનું છે. બીજું શેપ છે તેને મિત્રો આ રીતે લઈ લેશું. કમ્પ્લીટ છે મિત્રો. ત્યાર પછી આપણે એની અંદર સેટિંગ કરવાનું રહેશે. જે આપણે આમાં એક પ્લસનું નિશાની કરી દઈશું. ત્યાર પછી આગળ આટલે કરીને તમારે આ શેપને આ બાજુ ખેંચતું રહેવાનું છે મિત્રો. આ રીતે ખેંચી લેવાનું છે એટલે તમારો ફોટો જે રીતે આમ ખોલે એ રીતનું બની જશે. આટલું કર્યા બાદ એવું ને એવું સેટિંગ બીજા શેપમાં પણ કરી લેવાનું છે. જે પ્લસનું નિશાન કરીને આપણે અહીંયા સુધી એ શેપને પણ પાછળ આપણે ખેંચી લેવાનું છે આ રીતે. એટલે કમ્પ્લીટ રેડી થઈ જશે મિત્રો. તો આપણે વિડીયો સ્ટાર્ટ છે મિત્રો. તો હવે મિત્રો શું કરવાનું છે, આપણે જે આ જે ખાલી જગ્યા છે તેમાં આપણે 2 ઇમોજી મૂકવાના રહેશે મિત્રો.
તો આપણે ઇમોજી લઈ લઈએ. તો મિત્રો તમે આમાં મિત્રો તમે કોઈ બી ઇમોજી લગાવી શકો છો. તો આપણે મારી મનપસંદ છે ઇમોજી, તો આપણે તેને લઈ લઈશું આ રીતે. ત્યારબાદ તેને આપણે કમ્પ્લીટ આ રીતે થઈ ગયું છે. ત્યાર પછી નીચે આ જે આપણે પીએનજી બનાવેલી છે મિત્રો, તે પીએનજીને આપણે ચાલુ કરી લેવાની છે. તે મિત્રો તમને ટેલિગ્રામની ચેનલની અંદર મળી રહેશે, તો જઈને ડાઉનલોડ કરી લો. તો મિત્રો ટેલિગ્રામની ચેનલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે મિત્રો, જાઓ જઈને જોઈન કરી લો. આટલું કર્યા બાદ તમારે મિત્રો જે આ ઉપર જે વિડીયો છે તેને આપણે કલર લગાવવાનો રહેશે મિત્રો. તો આપણે કલરવાળી ઇફેક્ટ તેમાં લગાવવાની છે મિત્રો. ત્યાર પછી ઇફેક્ટ પર જતું રહેવાનું છે. છેલ્લા 2 આંકડા છે 16, તો નોંધ કરી લેજો. તે મિત્રો આપણે લઈ લેવાની છે. તો તેને આપણે અહીંયા કંઈક આ રીતે સેટ કરી લેશું. ત્યાર પછી આટલું સેટિંગ કર્યા બાદ તમારે બહાર આવી જવાનું છે. બહાર આવી જવાનું છે એટલે તમારો વિડીયો બંને કમ્પ્લીટ થઈ જશે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું તો મળશું.